ને આ ગોળી નાખવું પડે એટલે નાખું ધોવાઈ જાય. 2 કિલો લહણ મોકલું મારા વાલા? હા, આ 2 કિલો જ થાય ને. ચાલો મિત્ર, કેમ છે? મજામાં? મજામાં જઈશો. આ જો શેણે નેદવાનું કામ ઉપાડ્યું છે હવે. ને આ જાહેર બધી છે, હવે આ ખેંચી નાખવી છે હવે, તો શેણો બારો આવે ને હવે. કા તું હેમાં ને જ છે? લહણમાં એમાંય જાહેર છે ને? આમાં જો લખતા તમે શેણા નહીં ખાઈ શકો. ઓળા ખાવા હતું. મેં તો જો આવી રીતે ખેંચ્યું. એ કેન જાય પાળ કર્યો ઠેકીલો. તો આ બધું નદી નાખે ને એટલે મેથીમાં હતી ને છે જાહેર ઉગેલી. જો ડુંગળીમાં આ જો તો આ જાહેર નું થૂંભડું અહીંયા એનકોર એમાં પાણી પાવાનું છે. હો હવે આગળ થાય ને. હવે આમ પોપટા ક્યારે આવે શેણા? ફૂલ ઉગડે હજી તો થાય ને એમાં થોડા આવે. ફૂલ ઉગડી જાય એટલે પોપટા ચાલુ. ના એના ભજીયા તો ખાવા જોઈએ મેથી ના. મેથી પણ ઉપડે તો થાય ને. મેથી ને ખાતર ની જરૂર છે. ખાતર ને નાખી દઈ ખાતર ને પછી પાઈ દઈ. ખડ તો નથી પણ નકરી જાહેર જ છે. અરે ઘઉંમાં પાણી ચાલુ કરી દઈ. આજકાલ તારે વાળવાનું છે પાણી, મારે નથી વાળવાનું. એક હારે થોડું દાવા દેવાય. અહીંયા હું જાહેર વાવેલી છે ત્યાં શું છે? જાહેર લકડી ઉગેલી છે. ધાણા કેમાં નાખ્યા આમાં? ધાણા એ તો વીઘા નથી લાગતા એકદમ. આગળ પાવડો તને આપી દેવાનું છે, તું પાણી વાળી છે, હું નાખે પછાટે ઊભી લહણ નદી નાખ. પછી આમ હું રાખ નાખી. રાખ નાખી તો લહણ સારું થાય. ગાંઠિયો સારો થાય. 2 કિલો લહણ મોકલું મારા વાલા? હા, આ 2 કિલો જ થાય ને. ભાઈ 500 થાય 2 કિલો ને. હા, તો 2 કિલો જ છે. મુદ્દે લીલું લસણ ભજીયામાં નાખવા થાય અમારા વાલા. હા, શિયાળાના ભજીયા મેથીના અને લહણના ખાય એટલે સારું લાગે. કા 2 કિલો મોકલાવી દઈ મોબાઈલમાં. મેથી હવે ભજીયા બનાવી ને તો મજા આવે એવું છે. આમ હવે આ મેથીના ભજીયા બનાવી ને તો સારા લાગશે. પાણી પાઈ દે પછી એવડે કેવડી થાય મેથી જોઈ. કા
ગવારે ઉગી ગયો લાગે એ તો. તારી ફાય હારી છે નેદવાની. આગળ હવે મોટર ચાલુ કરી દે ને પેલા. ભજીયા તો ખાવું નથી ના. નાઈન ને ફિટ કરી દે પછી મોટર ચાલુ કરી. હવે પાણી ચાલુ થઈ ગયું છે હવે ધોરીએ. તું એટલે પસાટે રહી જાઓ. પાણી કેટલાક પી ગયું? એક આ બગલા શું કરે? એવડા ખાય. ધોરિયા પાણી ચાલુ કરી દીધું છે ધોરિયા. બગલા ગમે જ્યારે પાણી પાય કા બગલા ગમે નાથી નું આવે. ખોરાક કરવા તું કહે જાઓ વાળવાનું. આ 5-6 બગલા પાળવા લઈ જાય ઘેરે તો ધોળા તો ખરા ને. કેટલાક પાણી પૂગી જુઓ. હે આ બગલા કહેતા ને બગલા પાસે છે. બગલો તો આ બાજુ ઉડીને હાલે. જો મિત્ર નાખું વાળી દીધું છે ને આ ગોળી નાખવું પડે એટલે નાખું ધોવાઈ જાય. જો આ પાણી તો પી ગયું છે ગાય. હવે આ પછાટે તો તે ભેગું કર્યું હે ઝાઝું. એ શું કરશો? ખાતર જો મિત્ર બધું પાણી પાઈ દીધું છે. હવે ક્યાં ઝોપડીએ જવું ને. હા નાસ્તાનું લેતા જા. હવે આવી જશે ઝૂંપડી. કા ઝૂંપડી તો આવી જશે. અને આ વિડીયો તમને કેવો લાગે તો કોમેન્ટમાં કહીજો. સારો લાગે તો કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ને નવા હોય તો લાઈક કરજો ને શેર કરી નાખજો. મળીએ નવા વિડીયો.